હેલો ગાઈઝ, તો જય દ્વારકાધીશ। તો અમે બધા ભાઈઓ આજે દ્વારકા જઈ રહ્યા છીએ અને થયું કે તમને પણ બતાવી દઈએ। અમે વચ્ચે રોકાયા હતા ગાડીને ઘડીક આરામ આપવા માટે। એમાં તો અમારે એક બંકો ખેતરમાં પોકી ગયો છે। આ જો ખેતર વચવચ ફરી રહ્યો છે। હા, કપાસ છે કપા। હા ભાઈ, કપાસ છે। અમારા બધા માણસોને બતાવી દઉં તો અમે તમને દ્વારકાના દર્શન કરાવશું। તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો। જય દ્વારકાધીશ। એ ભાઈ, ખેતર વાળો ભાઈ આવેલો હેડ 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 ને, ખેતર વાળો ભાઈ તને મારશે હમણે। કોઈ ના મારી કરે ને આવેલો છે હેડ। બંકો બોલ્યો બંકો। તો મિત્રો દ્વારકા જતા હતા અને વચ્ચે ગેસ થઈ રહ્યો મારે, એટલે થઈ તો નહીં રહ્યું, હજી તો પડ્યું છે 10-20 કિલોમીટર કાપે એવું। એટલે અમે સીએનજી પાડ્યું એટલે પંપે ઓટી ગયા છીએ નખાવા। સીએનજી ચાલુ છે મારી ગાડીમાં અને બધા ભાઈઓ અમારા વિડીયો કોઈ બનાવે છે। અમુક ભાઈઓ ફ્રેશ થઈ રહ્યા છે અને હજુ અહીંયાથી ચોટીલા 20-25 કિલોમીટર દૂર છે અને દ્વારકા તો અમે વહેલા જ પહોંચીશું। જમ્યા પણ નથી ને રાતના વાગી ગયા છે 7, અંધારું થઈ ગયું છે। તો મળીએ પછી મોડા। હા ભાઈ, લ્યો તમામ ભાઈ લીધા રહ્યા છે બસ। આ છે મારા ભરતભાઈ, કપડા સિલાવા હોય તો એની પાસે આવી જાજો રા। રેડી? અને આ છે મારા પિન્ટુભાઈ, પેટ્રોલ પુરાવું હોય તો એના પંપે આવી જાજો રા, કોન્ટેક કરજો। હા, આ છે કુળદેવી પાર્લર વાળા, કોઈ કરિયાણું તો આ ભાઈ પાસે આવી જાજો રા। રેડી? અને આ ભાઈ છે મારા રખડપટ્ટી વાળા, રખડવું હોય તો આ ભાઈ પાસે આવી જાજો રા। આ ભાઈ છે મારા હીરાના કારખાના વાળા, એટલે હીરા કહાવતા આ ભાઈ પાસે આવી જાજો રા। રેડી? અને આપણે છે ગાડી વાળા, એટલે ગાડીને કોઈને વર્દિયા લઈ તો આપણી પાસે આવી જાજો। રેડી? અને અમારા મેન બંકો આવેલો છે। ના, એ નહીં કીધા જેવું, આ ભાઈ અમારે શું ધંધો કરે તો મને કહેવા જેવું નહીં, તો મને કીધું હોત। આ તો બંકો છે, બંકો એમ। તો મિત્રો અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને આજે તો કોઈ દર્શન કરી શકશું નહીં, કારણ કે 8-9 વાગી ગયા છે અને રાત્રે મંદિર બંધ થઈ જાય છે। એટલે અમને થયું કે આગળ છે ભાઈ કશું હતું ચાલે ફોટે હા તો આરે ફોટે। તો અમે થયું કે અહીંયા શ્રીફળ ચડાવી દઈએ રાત્રે, દર્શન તો કાલે કરશું અમે, તો તમને બતાવીએ। ચાલે ભાઈ, ફોટે ચાલે, બધા ચડાવે ફોટે। અહીંયા અમે શ્રીફળ ચડાવીએ છીએ રાતના, કારણ કે આજે દર્શન નહીં કરી શકીએ। બધા ફોટો દર્શન કરી રહ્યા છે અને હું પણ દર્શન કરી લઉં। કોણ કાઢે ભાઈ? તમને મળીએ અમે હવે મોડા। બાય બાય। તો અમે જમવા પણ બેસી ગયા ને જમી પણ ત્યાં ને હવે વિડીયો બનાવી રહ્યા છીએ, બતાવી દો। તો મિત્રો વાગી ગયા છે રાતના 1:44, એટલે પૂણા 2 અને અમે આ હોટલે ચા પીવા રોકાણા છીએ। બીજા માણસો તો ચા પીવા આવ્યા નથી, બધા બેઠા છે ગાડીમાં। અમે 3 જણા ચા પીવા આવી ગયા છીએ। હજુ કેટલા વાગે પહોંચીએ છીએ એ તો ખબર નથી, પણ તમને દ્વારકાના દર્શન કરાવશું। રેડી?
તો મિત્રો તો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને રાતના કેટલા વાગ્યા? ઓ ભાઈ કેટલા વાગ્યા? 3:30 વાગી ગયા છે અને અમે દ્વારકાના ગેટ ઉપર પહોંચી ગયા છે. બાલાજી ફર્સ્ટ મારી લીધો. તો અમે તમને આજે તો દર્શન તો નહીં કરાવી શકીએ, હાલે ગેટ બંધ છે. આજે બંધ છે એટલે રાત તો નહીં થઈ, 3 વાગ્યા જ છે એટલે હવે ક્યાંક અમે ઊંઘવાનું ગોચ્યું, ક્યાંક રૂમ મળે છે કે નહીં મળતું. તું મળવા એટલે ફરીને અંદર જવાનું પછી ફરીને તો આપણે કોઈ મિલ દેરી કોઈ મિલજે પેલા મિલજે પેલી ગાડી પડી એટલે એટલે અહીંયા પર ડમ્પર કાઢવાનું થાય ના મેલા ના થાય ભાઈ, પાર્કિંગ છે કોઈ મિલ દે તો મૂકી કરજો. હું ટ્રાફિકમાં ફસાવો પછી તમે એ કોઈ ઊંઘી નહીં ઉવાસે તો હે